આ દેશની અંદર દરેક બાબતની અંદર એક જ વાત થાય છે કે તમે સાથે છો કે સામે, પણ આ દેશની અંદર એ પણ સમજવા જેવું છે કે ત્રીજો વ્યૂ પણ હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર એવું સાબિત કરવા માટે સત્તામાં બેસીને કરવા જઈ રહી છે કે તમે અમારી સાથે છો કે સામે છો, પણ આ દેશ લાખો કરોડો લોકોના ત્રીજા અભિપ્રાયથી પણ વાકેફ હોય છે. મારું કીધું થાવ માય વે ઓર હાઈવેની નીતિ કોઈ દિવસ આ દેશ ચાલી ન શકે. આ દેશ વિવિધતા અને એકતા ઉપર ટકેલો છે અને આ વિવિધતાની સન્માન સાથે અમે આ દેશની સંસ્કૃતિનું સન્માન કરીએ છીએ. અને એટલા માટે જ આ દેશના અંદર યુસીસી કોડના નામે નવટંકી કરનાર ભારતીય જનતા પાર્ટી એ પહેલાં અભ્યાસ કરવાની જરૂર છે કે હિન્દુ બિલ કોડની અંદરની શું જોગવાઈ છે, આદિવાસી સમાજની પરંપરા કઈ રીતની છે, અન્ય લોકોની પરંપરા કઈ રીતની છે. અનેક પ્રકારની વિવિધતા સાથે આ દેશ ચાલી રહ્યો છે. સરકાર તમામને કોરાણે મૂકીને પોતાના મનસૂબાને અમલમાં મૂકવા માટે ઘાતક રીતે આગળ વધે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. આપણા સૌના માટે કોંગ્રેસ પક્ષ તરીકે તો ખરો, પણ પહેલાં આ દેશના નાગરિક છીએ અને આ દેશના નાગરિક એટલે દેશની સંપ્રભુતા ટકી શકે, આ દેશની એકતા ટકી શકે, એના માટે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધતાથી આગળ વધી રહ્યું છે. ભૂતકાળમાં પણ જોયું છે કે આ દેશની એકતા અને અખંડિતતા માટે અમારા નેતા, આ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરાજીએ આ દેશ માટે શહીદી વળી. આ દેશની એકતા અખંડિતતા માટે રાજીવજીએ આ દેશ માટે શહીદ થયા અને જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે આ દેશની એકતા અને અખંડિતતા માટે કોંગ્રેસ પક્ષના અનેક કાર્યકર્તાઓ આગેવાનોએ આ દેશ માટે બલિદાન આપ્યું. ત્યારે આ દેશ સંવિધાનથી ચાલશે અને સંવિધાનના રક્ષણ માટે મલ્લિકાર્જુન ખડગે સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, અમારા લોકસભાની અંદરના નેતા, અમારા વરિષ્ઠ નેતા રાહુલજી હોય, પ્રિયંકાજી હોય કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલ હોય કે અમારા વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા હોય અને મારા જેવા હજારો કાર્યકર્તાઓ સંવિધાનના રક્ષણ માટે પ્રતિબદ્ધતાથી કામ કરતા રહેશે. કનેક્ટ એવરીબડી. સમગ્ર દેશની અંદર ઊંચો મોંઘવારી દર, સતત વધતી જતી મોંઘવારી, રૂપિયાનું થતું સતત અવમૂલ્યન, આર્થિક ક્ષેત્રે સંપૂર્ણ નાકામી, ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થાય તેવી ભાજપાની ખેડૂત વિરોધી નીતિ અને બેરોજગારીની સમસ્યા આસમાને, ત્યારે ચારે તરફથી ઘેરાયેલી ભાજપાની કેન્દ્રની સરકાર હોય કે ગુજરાતની ભાજપા સરકાર હોય, પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ખાસ કરીને ગુજરાતમાં ભાજપાની ટાંટિયા ખેંચ હુસાતુસીના કારણે ગુજરાત અને ગુજરાતીઓ પરેશાન છે. વહીવટી તંત્ર ઠપ થઈ ગયું છે અને ગામથી લઈને ગાંધીનગરને શહેરથી લઈને સચિવાલય સુધી ભ્રષ્ટાચારમાં ગળાડૂબ, એટલે કે સરકારમાં ભ્રષ્ટાચાર નહીં પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર જ્યારે ગળાડૂબ હોય તેવા સમયે યુસીસી લાગુ કરવા માટે એક કમિટીનું ગઠન આજે સરકારે જે જાહેરાત કરી છે એ સરકારની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભાજપાના વરિષ્ઠ નેતાઓના બ્યાન કે ભાજપાનો ખેસ પહેરોને લૂંટનું લાયસન્સ લઈ જાઓ એનાથી ધ્યાન ભટકાવવા માટેનું, એ અમરેલીની અંદર ભાજપાની હુંસાતુસી હોય કે અન્ય જગ્યાએ કાંડ અને કૌભાંડ હોય તેમાંથી ગાંધી સરદારના ગુજરાતના નાગરિકોનું ધ્યાન ભટકાવવા માટેનું એક સરકારે પ્રયાસ કર્યો છે. સરકાર પોતાની નિષ્ફળતાને વિફળતા છુપાવવા અને ચારેકોરથી લૂંટના કારોબારમાંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે માટી ચોરી હોય, રેતી ચોરી હોય કે અન્ય બાબતો, તે તમામ ગુજરાતીઓ હવે જાણી ચૂક્યા છે. ત્યારે સરકારે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી, એના માટે કમિટી બનાવી, પણ એક સમિતિ બનાવતા પહેલાં હું સરકારને પૂછવા માગું છું કે ગુજરાત અને દેશની અંદર સંવિધાને તમામને સમાનતાનો અધિકાર આપ્યો છે. આ દેશનો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સર્વશ્રેષ્ઠ બંધારણ પૈકીનું એક બંધારણ ભારત દેશને આપ્યું છે. વિશ્વની અંદર આપણા બંધારણની લોકો તારીફ કરે છે. ત્યારે સરકાર 2018માં લો કમિશને પણ ભારત સરકારે પણ તમામ પાસાઓને ચકાસીને સમાન સિવિલ કોડની દરખાસ્ત ફગાવી દીધી હતી. સાથોસાથ સરકાર આ બધી વિગતો જાણવા છતાં સરકાર એ બાબતમાં કોઈ નિર્ણય નથી કરતી
ખરેખર સરકારની નીતિ ને નિયત સાફ હોય તો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી, જે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે, એમને ખુલ્લા મંચ ઉપર ચર્ચા કરવા માટે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. સાથે સાથે ગુજરાતમાં ખરેખર લાગુ કરવું હોય તો યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવાની જરૂર છે, વેતનની જરૂર છે. એ કાયદો લાગુ કરો અને ગુજરાતના લાખો યુવાનોને ન્યાય આપો. ગુજરાતમાં ખરેખર જરૂર છે યુનિફોર્મ એજ્યુકેશન કોડની જરૂર છે, એટલે કે તમામને શિક્ષણનો અધિકાર મળે. ગુજરાતના નાગરિકોને એ દિશામાં કામ કરવાની જરૂર છે. ખરેખર સરકારની નીતિને નિયત સાફ હોય ગુજરાતના નાગરિકો માટે તો યુનિફોર્મ હેલ્થ કોડની સરકારે લાગુ કરવાની જરૂર છે, જેથી કરીને ગુજરાતના નાગરિકોને, ગુજરાતીઓને આરોગ્ય સેવા સારી મળી શકે. ખરેખર સરકારને લાગુ કરવું હોય તો સમાન ન્યાય, ભેદભાવ વગરના ન્યાય માટે યુનિફોર્મ લો લાગુ કરવાનો, જે કંડક્ટ ધ યુનિફોર્મ લો, એટલે કે ગરીબો માટે એક સરકારનો કાયદો, પૈસાદાર માટે એક કાયદો. ભાજપનો ખેસ પહેર્યો હોય તો એને તમામ ગુના, લૂંટના લાયસન્સ, અને સામાન્ય માણસ થોડીક પણ ભૂલ કરે તો એની ઉપર દંડા અને લાઠીઓને દંડ અને દંડા ફટકારવાના. એક નિર્દોષ દીકરી એક પોતાની પરિવારના ગુજરાત માટે એક જગ્યાએ નોકરી કરે, એ પાટીદાર દીકરી ઉપર પોલીસના દંડ અને દંડા ફટકારે, એને ચાબુક ફટકારવામાં આવે, એને પટ્ટા મારવામાં આવે. કારણ કે સરકારની સામે સરકારના કાંડ અને કૌભાંડનો લેટર ખુલ્લો ન પડી જાય, અસલી લેટરને નકલી સાબિત કરવા માટે દીકરી ભોગ બને છે. ત્યારે હું આપના માધ્યમથી પુનઃ માંગ કરીએ છીએ કોંગ્રેસ પક્ષ તરીકે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તરીકે જાહેરાતમાં વાતો કરતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ ક્ષેત્રે રક્ષણ આપવામાં અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ એવા વિભાગના વડા ગૃહ રાજ્યમંત્રી શ્રી બંનેને કહેવા માગું છું કે સરકારની નીતિને નિયત સાફ હોય તો ગુજરાતમાં તાત્કાલિક ધોરણે યુનિફોર્મ સર્વિસ કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ એજ્યુકેશન કોડ લાગુ કરવામાં આવે, ગુજરાતમાં યુનિફોર્મ હેલ્થ કોડ લાગુ કરવામાં આવે. ગુજરાતની અંદર તમામ નાગરિકોને ભેદભાવ વિના સરખો ન્યાય મળે અને એની યારે ભેદભાવપૂર્ણ વર્તન ન થાય, એ પ્રકારની વ્યવસ્થા થાય. અલગ અલગ કાયદામાંથી ગુજરાતના લોકોને મુક્તિ મળે અને સમાન ન્યાયની વાત જે બાબા સાહેબની પરિકલ્પના હતી, સંવિધાનની જે છે, અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ માને છે કે દરેકને સમાન ન્યાય અને સમાન તક મળવી જોઈએ, એ વાતને અમે દોહરાવી છીએ. પુનઃ હું કહું છું કે સરકાર નવટંકી કરવાનું બંધ કરે, પોતાની નિષ્ફળતા તમામ મોરચે, વહીવટી તંત્રમાં પોલિસી પેરાલિસિસ અને લૂંટના કારોબાર ઉપર રોક લગાવવામાં નાકામ ભાજપાની સરકાર ધ્યાન ભટકાવવા માટે આવા ગતકડા એક પછી એક લાવશે અને એના ભાગરૂપે જ આ યુસીસીના નામે કમિટી નિમવાનું ગઠન કર્યું છે, એ સ્પષ્ટપણે સાબિત થાય છે. મને એમ લાગે છે કે સરકાર પોતે ચલક ચલાણાની રમત રમવાને બદલે સરકારને ખુદને ખબર હોય. ત્યારે એક જુઠ્ઠાણું ચલાવવામાં આવ્યું હતું કે મનમોહનસિંહજીના સમયની અંદર સંપૂર્ણપણે આવા કોડનું બિલની બાબતમાં એમની આગળ કોઈક વિગતો છે, એટલે કે 2012ની ચૂંટણી સમયે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાન સિવિલ કોડના તમામ કાગળ તેમની પાસે છે, ડૉક્ટર મનમોહનસિંહજીએ મંજૂર કરે તેવા કાગળ દસ્તાવેજોનો દાવો કર્યો હતો. આજ દિન સુધી એ જાહેર કરવામાં નથી આવ્યા. સરકાર જે વાત કરી રહી છે, આ દેશની જે મૂળભૂત તાકાત છે, વિવિધતામાં એકતા છે. આ દેશની તાકાતની જ્યારે વાત કરવામાં આવે અને સરકાર એમ કહેતી હોય તો સરકારને એ પણ ખબર હોવી જોઈએ કે દેશ ચાલે છે સંવિધાનથી, અને બંધારણ અંગેની સંસદની ચર્ચામાં પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે દેશમાં કોમન સિવિલ કોડ લાગુ છે તેમ જણાવ્યું હતું. કારણ કે યુનિફોર્મ સિવિલ કોડ માત્ર લગ્ન સંબંધી બાબતો માટે જ જરૂરી છે. દીકરીને સંપત્તિમાં હક, દીકરીને સમાન હક સહિતની તમામ બાબતો કોમન સિવિલ કોડમાં તે સમયથી બંધારણની અંદર જોગવાઈના ભાગરૂપે છે. સરકાર મોરચે નિષ્ફળ ગઈ છે. સરકાર એમ કેમ નથી કહેતી કે ભાજપના ખેસ પહેરેલો હોય કે ન પહેરેલો હોય, ગુનેગાર એ ગુનેગાર છે. ભાજપનો ખેસ પહેર્યો હોય તો વરઘોડો ન નીકળે અને ભાજપનો ખેસ ન પહેર્યો હોય તો એનો વરઘોડો નીકળે. સરકાર એ કેમ કહેવા નથી માગતી કે તમામ ગુનેગારોનો વરઘોડો નીકળશે, તમામ ગુનેગારોને ગુનો દાખલ થશે અને એને કાયદા મુજબ સજા મળશે. એટલા માટે કોંગ્રેસ પક્ષ બંધારણનું સન્માન કરે છે. સંવિધાન લાગુ થાય, અમારા નેતા અને લોકસભાની અંદર અમારા નેતા વિપક્ષના
શ્રી રાહુલ ગાંધીજીએ પણ દેશની અંદર સંવિધાન બચાવવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન છેડ્યું છે અને રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં અમે કહીએ છીએ કે સંવિધાન આ દેશમાં સર્વોચ્ચ હોય અને સંવિધાનના તમામ જોગવાઈઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નતમસ્તકે એનો અમલ કરવા માટે પણ પ્રતિબદ્ધ છે અને સંવિધાનની અંદરની જોગવાઈનું પાલન કરવા માટે પણ અમે નતમસ્તકે તૈયાર છીએ. મને એવું લાગે છે કે યુસીસી માટે મુદ્દે ઉપર આપ સૌ મિત્રોની પિન ચોંટી ગઈ હોય એવું સમજી શકાય, પણ મૂળભૂત વાત મેં સંવિધાનની કીધી છે. સંવિધાનથી ઉપર કોઈ નથી. સંવિધાનની અંદરની કોઈ પણ વસ્તુની એમેન્ડમેન્ટના નામે પોતાના મનસૂબા પાર કરવા માટે જો કોઈ નવટંકી થતી હોય એવી કોઈ નવટંકી આ ભારત દેશને તોડવા માટે ચલાવી લેવા માંગતા નથી. બાબતોને ધ્યાનમાં લઈને જ્યારે ચૂંટણી આવે ત્યારે આ પ્રકારના નવટંકી કરતી હોય છે. કેન્દ્રની ચૂંટણી હોય, ગુજરાત વિધાનસભા વખતે પણ આવી જાહેરાત એક કરી હતી, પણ સરકારની મનસા છે મૂળભૂત નાગરિકોને કોઈ પણ લાભ આપવાને બદલે સરકાર આવા એક પછી એક નવટંકી કરતી હોય છે. 2022ની ચૂંટણી પહેલાં પણ સરકારે આવી એક જાહેરાત કરી હતી. ચૂંટણી પતી ગઈ, સરકારની મતની પેટી ભરાઈ ગઈ, નાગરિકો હર્ષલે ગયા, ગુજરાતીઓ એક ખૂણામાં પહોંચી ગયા અને સત્તા ઉપર ફરી આરૂઢ થઈ ગયા. એટલે સરકાર આ પ્રકારના પ્રયત્નો કરતી હોય છે, પણ નાગરિકો ગુજરાતના ઓળખી જાય કે આ સરકારની નીતિ અને નિયત જન વિરોધી છે, આ સરકારની નીતિને નિયત ખેડૂત વિરોધી છે, આ સરકારની નીતિને નિયત યુવા વિરોધી છે અને આ ગુજરાતના સરકારની નીતિ ભાજપા સરકારની શિક્ષણ વિરોધી નીતિ રહી છે અને એના ભોગ ગુજરાત અને ગુજરાતીઓ બની રહ્યા છે. મનીષભાઈ, કોંગ્રેસ પક્ષ યુસીસીને સમર્થન આપે છે કે કેમ? કારણ કે અગાઉ પણ જ્યારે 2019માં એમને પોતાના